હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તો આજે મમ્મી લોકોને થોડી સરપ્રાઈઝ આપવાની ઈચ્છા હતી, કેમ કે મમ્મી ગઈ છે માસીના ઘરે. માસીના છોકરો થયો છે એટલે હું રમાડવા જવાનો છું. મારો ભાઈ આવી ગયો ફાઇનલી. તો કંઈ નહીં, ત્યાં જઈએ છીએ રમાડવા. અને શું કહેવાય, હયાન્સને રમાડીશું. ઘરે કોઈને ખબર નહીં, ખાલી પપ્પાને જ ખબર હોય, કેમ કે પપ્પા અહીંયા હતા ને બાકી શું કહેવાય મમ્મી લોકો ત્યાં હતા. તો જઈએ ત્યાં. મમ્મી લોકોને કીધા આગળ અમે કહેતા હતા કે ક્યારે આવીશ. તો અત્યારે એમના માટે હું ખરીદી કરવા જઈ રહ્યો છું, બંને માટે, હયાન્સ માટે ને પેલા નાના મારા ભાઈ માટે, બે ભાઈઓ માટે. તો કંઈ નહીં, તો જઈએ હેડો. અત્યારે ક્રિશભાઈને લેવા આવ્યા હતા, ક્રિશભાઈ આવી ગયા. કંઈ નહીં, હેડો તમે જઈએ. ત્યાં લઈ લીધું છે ક્રિશભાઈ માટે, જોઈ લો. મારા માટે લીધું હોય કે સોમ ક્રિશભાઈ ઘોડિયા મૂકશે ને આપણે એમના ઘોડી મને કંટ્રોલ કરી શકશે. આ માટે બેસ્ટ છે, ઘોડિયા વહી જાય. ગાડી ખોલી કઈ નહીં, હેડો તાણ હવે હયાન્સ માટે લેવા જઈએ. ક્રિશભાઈ માટે બીજી વસ્તુ લઈ લીધી છે, જોઈ લો. રિમોટ કંટ્રોલ ગાર્ડ એવેન્જર વાળી ક્રિશભાઈ. હા, બે વસ્તુ ક્રિશભાઈ માટે. મને લઈને જાય મારા બર્થડે ગિફ્ટ આપતા. મસ્તી તારા માટે પેલી લોલીપોપ લઈને મસ્તી કરું છું ને ભાઈ માટે બે. કઈ નહીં, હેડો તાણે હવે જઈએ મહેસાણા. પછી આવીશું 10 દિવસ પછી મળીએ ક્રિશભાઈ. હો સીધા 10 દાડા પછી મળીએ. હવે 10 નહીં ના 7 દિવસમાં તો આવી જાય, જોઈએ હવે. 7 દિવસ ના 8 દિવસ થાય. 7 તારીખે ક્યારે આવવાનું? 7 તારીખે આવી જાય. 8 દિવસ થાય. કઈ નહીં, હેડો તાણ અત્યારે જઈએ ઘરે પછી કરીએ. ક્રિશભાઈ ઉતારવા આવશે એટલે મળીએ સીધા પથિકા આશ્રમ. ક્રિશભાઈ મૂકવા આવ્યા છે ભાઈ પથિકા આશ્રમ ડેપો ગાંધીનગર. આ બસના વેઇટ કરીએ. કંઈ નહીં, હેડો તાણ જઈએ અંદર. આવે એટલે પછી સીધા મળીએ મહેસાણા ડેપો. ક્રિશભાઈ કેમ હશે? ગોજારે દેખાતું નહીં, એટલે ગોજારે વચ્ચે આવે લે આપણે. હા, ગણપત યુનિવર્સિટી આવે, ગણપત કરવાના આવે એના પહેલાં ગુજરાતી આવે પછી ગણપત. બરોબર, બોલો. બરોબર કાકા, બરોબર. કઈ નહીં, મહેસાણા. ના મારે ગોજારે નહીં જવું. તાર જવું નહીં? યાર તાર મહેસાણા મળીએ સીધા. ઉપર થઈ ગયું છે પણ હજુ બસ આવી નહીં. આ ક્રિશભાઈ હવે એક જો પૂછવાય નહીં જતા ને મને જવાય નહીં દેતા, ખબર નહીં કેવું કરે. આ જો ખાલી કઈ નહીં, હેડો આવશે ગમે ત્યારે આવશે તો ખરી. તું પહેલા હા આ પેલા ભાર લેજે તું એક સારું લાગે. કઈ નહીં, કયો દોરો હું દોરો પહેર્યો. કઈ નહીં, જ્યારે બસ આવે ત્યારે કહીએ અંદર જઈને કે હવે આવી બસ, શાંતિથી બેસીએ. એમ બી પબ્લિક ઓછી થઈ નહીં, પાછળ તો વધતી જાય, બસ આવતી નહીં. બોલો એક્ટિવાળા જો ખાલી આ જાય સમ. કંઈ નહીં, હેડો તાણ હવે જોઈએ બસમાં જ મળીએ સીધા. હવે ના કંટાઈ પાણી પીવું પડ્યું બિચારાને. એટલે 4 વાગ્યાનો આવ્યો છે, પછી નહીં તો પાણી પી દાડા ચલાવવા પડે. બંધ કરી લે આ બધું. શુભમભાઈ લેવા આવી ગયા છે મને. ક્યાં મળવા જવાનું? કોને મળવા જવાનું? ભાઈ બંને. અલ્યા પહેલા મને ઉતારતો દે. અલ્યા મને ભૂખ લાગી, એટલે કંઈ ખાધા વગર આવે મમ્મી. અલ્યા પણ એક કામ કર, મમ્મીને મળી લઉં ખાલી 5-10 મિનિટ. કેમ? હું વાત કરું ને એમાં શું થઈ ગયું? ઠોકી ના દે તો કઈ નહીં, હેડો તાણ જઈએ. શું બહુ એટલે કેટલો, એટલે આ બહુ ખતરનાક હો. એટલે એ જ ને લે. કઈ નહીં, હેડો તાણ જઈએ હવે. તું હારું જો માસીનું ઘર, મમ્મી દેખાતી નહીં. એટલે આ નહીં લે, આ નથી લે, આ નહીં લે, 3જા નંબરનું છે ઘર. હાથ લાગી રહ્યું, મને હાથ લાગી રહ્યું. એવું એ જ થશે. ઉભો રે, ચંપલ જોઈશે. દેખાતું જ નહીં કોઈ. હાથ લાગે, હાથ છે 110. ખોલજે યાર જલ્દી. હાથ છે 110%.
ગમે તેના ઘરમાં નાખું છે ભાઈ. મને ખાવા પડી ગયું લે છોડ દે લે આગળ જા લે આગળ જા તો એક બો અત્યારે શુભમ જોડે નીકળી ગયા છે બહાર ઘરે ગયો તો મમ્મી ઇમોશનલ થઈ ગઈ બધા મજા આવી કંઈ નહીં હેડો થાય ને અત્યારે તો શુભમ જોડે બહાર ફરીએ શુભમ લઈ જાય ત્યાં અત્યારે હયાંશ ઘરે બોલાવા છે કે ઘરે આવો તો અમે વિચાર્યું કે ઘરે જ જતા રહીએ કેમ કે હું અહીંયા છું જ તો મેં કીધું શુભમને કાલે મળી લે અને હવે જઈએ છીએ શુભમ મને મૂકવા આવે છે તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.